નમસ્કાર મિત્રો, જાદવ જોબ ગ્રુપમાં આપનું સ્વાગત છે। અત્યારે સ્પીપામાં જગ્યાઓ પડી છે। આઈએએસ, આઈપીએસ, આઈપીએસની, જીપીએસસી ક્લાસ 1 વગેરે પરીક્ષાની તૈયારી કરવા માટેની જગ્યાઓ પડી છે। તેમાં તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપીને પરીક્ષા પાસ કરવાની હોય છે। એમાં તમારે ગ્રેજ્યુએટ પાસ અથવા ગ્રેજ્યુએટ જે લોકો ચાલુ હોય એ પણ ફોર્મ આમાં ભરી શકે છે। ફોર્મ શરૂ થવાની તારીખ તમે જોઈ શકો છો, 10/8/20 બપોરે 2 વાગે ચાલુ થયેલું છે અને 25/8/20થી રાત્રે 12 વાગે સુધી ફોર્મ ચાલશે। તો ત્યાં સુધી તમારે આ ફોર્મ અહીંયા ભરવાનું છે। હવે આમાં હું તમને અલગથી ડિટેલ હવે તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા બધા હાઇલાઇટ કરેલું જ છે। તો અહીંયા તમે જોઈ શકો છો, ફોન નંબર અહીંયા આપેલો જ છે। તમે વાતચીત બી કરી શકો છો, ફોન પર વાતચીત ત્યાં લગાવીને। અહીં જો આપણે જોઈ શકીએ, પ્રવેશ પરીક્ષા માટે હાલ માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો અહીંયા વેબસાઇટ બી આપેલી છે અને કેટલા વાગે 10:08 ચાલુ થયું છે અને 25/8 સુધીમાં રાત્રે 12 સુધી ફોર્મ ભરી શકો છો। પછી તમે જો લાયકાત છે, સ્નાતક કરેલું હોવું જોઈએ અથવા જે ઉમેદવારો છેલ્લા વર્ષ અથવા સેમિસ્ટરમાં હોય તે અરજી કરી આમાં કરી શકશે। અહીં બીજી નોંધ આપેલી છે, જે અરજી કરતી વખતે તમારે શું ધ્યાન રાખવું, જે ઉમેદવાર છેલ્લા વર્ષ સેમિસ્ટરમાં હોય તેઓ ઓનલાઈન અરજી કરતી વખતે એપીઆર, લાસ્ટ યર સેમિસ્ટર અથવા ગ્રેજ્યુએટ એક્ઝામ રિઝલ્ટ એવા કિસ્સામાં પર્સન્ટેજના નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ ટ્રાયલ શીટમાં 0 એટલે કે 0 લખવું, શૂન્ય લખવું અને ક્લાસમાં નોટ એપ્લિકેશન પસંદ કરવું જોઈએ તમારે। પછી તમે આગળ જોઈ શકો છો, મેં હાઇલાઇટ કરેલું જ છે, વયમર્યાદા છે 1/8/2021 સુધીમાં તમારી 21 વર્ષથી અને 32 વર્ષ સુધી આવવી જોઈએ। કોણે કોણે છૂટછાટ જે બી આપેલું જ છે, ઓબીસી માટે છૂટછાટ આપી છે 3 વર્ષ, એસટી એસસી માટે છૂટછાટ આપી 5 વર્ષ અને હેન્ડીકેપ હોય અને વિકલાંગ હોય એના માટે અહીંયા 10 વર્ષ છૂટછાટ અહીંયા આપેલી છે। સમય બી આપણે જોઈ લીધો, અહીંયા તારીખ બી આપેલી જ છે, 10/8/20થી બપોરે 2 વાગ્યા સુધી ચાલુ થશે અને 25/8 સુધી તમે ફોર્મ ભરવાનું રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી હું તમને ઉમેદવારે હાલ પ્રવેશ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી, અહીંયા આપેલું જ છે, તમે જોઈ શકો છો। આ બધી શરતો પૂરી થાય, હું તમને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું હતું એના વિશે હું થોડી ઘણી બેઝિક માહિતી તમને આપી દઉં। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે મેં ફોર્મ પહેલેથી ખોલેલું જ છે। અહીંયા નામ બામ તમારું, લાસ્ટ નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ, મેરિડ અનમેરિડ જે બી તમારે સિલેક્ટ કરવાનું છે, મેલ ફિમેલ, રિલિજિયન તમારે જે બી આવતું હોય સિલેક્ટ કરી લેવાનું, કેટેગરી તમારે જે આવતું સિલેક્ટ કરી લો, એડ્રેસ તમારું જે બી હોય તમારે અહીંયા લખી દેવાનું છે। અહીં તમારું કોમ્પ્યુટર નોલેજ હોય તો યસ આપી દેવાનું, ના હોય તો નો આપી શકો છો। એક્સ સર્વિસમેન હોય તો એક્સ સર્વિસમેન યસ આપી દેવાનું, નો આપી શકો છો। અહીં તમારું જે તમને લેંગ્વેજ વાપરતી હોય, રીડ, રાઇટ અને સ્પીક એટલે કે લખી શકો છો, વાંચી શકો છો અને બોલી શકો છો, તમારે અહીંયા એને રાઇટ કરવાની છે। પછી તમારે 10મા ધોરણની માહિતી અહીંયા ભરવાની છે, 12માની અને તમારે છેલ્લે અહીંયા જે ચાલુ હોય જે બી જે હોય તમારે ગ્રેજ્યુએટ એને અહીંયા લખવાનું છે। પછી અહીં તમારું સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ, તમારે જે ડિસ્ટ્રિક્ટમાં તમારે જ્યાં તમારે ટ્રેનિંગ લેવી હોય ત્યાં તમે અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી શકો છો, અલગ અલગ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ, સેકન્ડ ડિસ્ટ્રિક્ટ, થર્ડ ડિસ્ટ્રિક્ટ। તો આટલું કર્યા પછી તમારે એસ આપીને સેવ કરવાનું, સેવ કર્યા પછી તમારે અહીંયા એનો નંબર આવશે, નંબર આવ્યા પછી તમારે ફોટો સિગ્નેચરમાં જવાનું અને તમારે ફોટોસ અહીંયા નાખી દેવાની છે। અત્યારે આપણે કોઈ ફી બી ભરવાની નથી એટલે ફક્ત નાખ્યા પછી તમારે સીધી અહીંયા પ્રિન્ટ આવશે। તો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને તમે લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આવા બીજા જોબના વિડીયો મેળવવા હોય તમારે તો મારા વિડીયો તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરેલો હશે તો તમારા ઈમેલ આઈડીમાં અને તમારા યુટ્યુબ ચેનલમાં તમારે આ વિડીયો તમને ઓટોમેટિક તમને